શુભ સવાર મિત્રો. આજે આપણે 5મા અધ્યાયનો 19મો શ્લોક સમજીશું. ઇહૈવ તેર્જતી સંગો એસામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતાઃ. જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. ઉપર જણાવ્યું છે તે પ્રમાણે મનનું સમત્વ એ આત્મ સાક્ષાત્કારનું ચિહ્ન છે. તેમણે આવી અવસ્થા ખરેખર પ્રાપ્ત કરી લીધી છે. તેમણે ભૌતિક બંધન પર, ખાસ કરીને જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો છે તેમ માનવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે ત્યાં સુધી તે બદ્ધ જીવ ગણાય છે, પરંતુ જેઓ તે આત્મ સાક્ષાત્કાર દ્વારા માનસિક ક્ષમતાની અવસ્થા પામે છે તેઓ તે બદ્ધ જીવનમાંથી મુક્ત થઈ જાય છે. બીજા શબ્દમાં, તેણે આ ભૌતિક જગતમાં જન્મ લેવો પડતો નથી, પણ મૃત્યુ પછી તે વૈકુંઠ લોકને પામે છે. ભગવાન દોષ રહિત છે કારણ કે તેઓ રાગદ્વેષથી રહિત છે. એવી જ રીતે જીવ જ્યારે રાગદ્વેષથી મુક્ત થાય છે ત્યારે તે પણ દોષ રહિત થઈ જાય છે અને વૈકુંઠ લોકમાં જવાનો અધિકારી બની જાય છે. આવા મનુષ્યોને જીવન મુક્ત માનવા જોઈએ. તેમનું લક્ષણોનું આગળ નિરૂપણ કરવામાં આવ્યું છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.